નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપ સૌ જાણો છો કે પશુપાલનના વ્યવસાયમાં સારા પશુઓની ઓલાદ અને પશુનું જે સંવર્ધન છે એ ખૂબ જરૂરી છે. ઉત્તમ સંવર્ધન એટલે આત્મનિર્ભર પશુપાલનનું એક પ્રથમ પગથિયું એ આપણે ગણી શકીએ. હાલના સમયમાં જે પશુ સંવર્ધન છે એમાં ઘણા બધા ક્ષેત્રો ઝડપથી વિકસી રહ્યા છે અને એમાં અલગ અલગ આયામોનો ઉમેરો થઈ રહ્યો છે. તો આજે આ જ પરિપ્રેક્ષમાં આપણો ચર્ચાનો વિષય છે પશુ સંવર્ધનના નવા આયામો અને ગુજરાત. વધુમાં હું અમારા જે આપણા ડાયરેક્ટર સાહેબ છે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, એમને સાહેબ અરજ કરી, સાહેબ તમે પણ આપણા કાર્યક્રમ વિશે બે શબ્દો રજૂ કરો સાહેબ. નમસ્કાર પશુપાલક મિત્રો, આમ જોવા જઈએ તો આમ પશુ પ્રજનન વિશે જૂના પરંપરાગત પદ્ધતિ પ્રમાણે પશુઓનું સંવર્ધન કરવામાં આવી રહેલું હોય છે, પરંતુ આજના સમયમાં જો જોઈએ તો સ્થાનિક જાતિઓના જતન માટે ફક્ત સંવર્ધન નહીં કરતા, તેના અંદર જાતિ સુધારણા સાથે સાથે સ્થાનિક જાતિઓના સંરક્ષણનો મુદ્દો પણ ઉમેરવાનો આવશ્યક બને છે. તેવી જ રીતે પહેલાં જે પશુ સંવર્ધન કરવામાં આવતું હતું તેમાં ફક્ત ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવતો હતો, એટલે કે ગાય કે ભેંસ જે કોઈ પશુપાલક મિત્રો રાખતા હોય તેમાં દૂધ વધે છે કે કેટલું વધે છે, એમાં ફેટ કેટલા વધારે આવે છે, એના ઉપર જ વધારે ધ્યાન રાખવામાં આવતું હતું. જ્યારે આજના યુગમાં દૂધ ઉત્પાદન ઉપરાંત તેની ગુણવત્તા એટલે કે ક્વોલિટી, સાથે સાથે એની ખાદ્ય સુરક્ષા એટલે માનવ વપરાશ માટે કોઈ એમ હાનિકારક છે કે નહીં, આવા મુદ્દાઓ પર પણ ધ્યાન રાખવામાં આવે છે. તેથી પરંપરાગત રીતે જે પશુ સંવર્ધન કરવામાં આવતું હતું એનો મુખ્ય હેતુ દૂધ, માંસ, ઈંડા માટેનો જ હતો. જ્યારે આજના સમયમાં પશુ સંવર્ધન એમાં આધુનિક પ્રજનન ટેકનોલોજી, જેમાં જીનોમિક્સ અને બાયોટેકનોલોજી, સેક્સ સોર્ટેડ સિમેન, ભ્રૂણ પ્રત્યાર્પણ એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર જેવા વિવિધ આયામોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તેથી આ વિષય ઉપર આપને સહપ્રાધ્યાપક તરીકે અત્રે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહેલ ડૉક્ટર જગદીશ ચૌધરી આપણને સરળ ભાષામાં, જેથી આ પશુપાલક મિત્રો સમજી શકે તે રીતે પશુ સંવર્ધન વિશે કયા કયા નયા આયામો છે અને તેને કઈ રીતે અપનાવી શકાય તે બાબતે માર્ગદર્શન આપશે. તો ડૉક્ટર જગદીશભાઈ ચૌધરીને વિનંતી કે તેઓ તેમનું માર્ગદર્શન લેક્ચરના રૂપમાં શરૂ કરે. જી નમસ્તે સાહેબ. આજના આપણા કામધેનુ યુનિવર્સિટી આયોજિત આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત યુનિવર્સિટીના આદરણીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી માનનીય ડૉક્ટર જે.એસ. પટેલ સાહેબ, આજનો આપણો જે વિષય છે તેમજ આ કાર્યક્રમ જોવા માટે જોડાયેલા પશુપાલક મિત્રો, આજનો આપણો જે વિષય છે એ વિષય છે પશુ સંવર્ધનના નવા આયામો અને એમાં ગુજરાતની ભૂમિકા. હું ડૉક્ટર જગદીશ ચૌધરી, સહપ્રાધ્યાપક પશુ જનીનકીય શાસ્ત્ર અને સંવર્ધન વિભાગ, વેટનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર, આપણી સમક્ષ આ વિષયની પ્રસ્તુતિ કરવા જઈ રહ્યો છું. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં જે કુલ દૂધ ઉત્પાદન છે એમાંથી 25% દૂધ ઉત્પાદનનો ફાળો એ ભારત તરફથી છે. કારણ કે સામા પક્ષે જો જોવા જઈએ તો ભારત પાસે કુલ પશુધન, એમાં પણ બોવાઇન્સ જેમને કહીએ છીએ એવા 303 મિલિયન કરતાં પણ વધારે બોવાઇન્સ છે. આપણી પાસે 55 જાતની દેશી ગાયોની જાતો છે. સામા પક્ષે આપણી પાસે ભેંસોમાં પણ જોઈએ તો 22 જેટલી અલગ અલગ મહેસાણા, મુરા, જાફરાબાદી, બન્ની આવી અલગ અલગ 22 પ્રકારની જાતો છે. તો આમ જોવા જોઈએ તો વિશ્વમાં પશુપાલન ક્ષેત્રે આપણા દેશનો ડંકો વાગે છે. પરંતુ સામા પક્ષે પશુ દીઠ દૂધ ઉત્પાદન, તો આ પશુ દીઠ દૂધ ઉત્પાદનની અંદર જે રીતના આપણા
વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબે કહ્યું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક પર એનિમલ પ્રોડક્શન એટલે પશુ દીઠ ઉત્પાદન આપણે ત્યાં ઓછું હોવાના લીધે વધારે પશુ થકી વધારે દૂધ ઉત્પાદન એ અત્યારે આપણે કરી રહ્યા છીએ, પરંતુ આપણે જે જવાનું છે એ પ્રતિ પશુ દૂધ વધારી અને આપણા પશુપાલકો કઈ રીતના નફાકારક પશુપાલન તરફી જાય એ આપણો લક્ષ્યાંક છે. હવે કેટલીક પશુ સંવર્ધનની જે પ્રચલિત તકનીક છે, સાહેબે પણ હમણાં વાત કરી, એ પ્રકારની કેટલીક યાદ કરાવવા માંગીશ કે એક પસંદગીનું પ્રજનન જેને કહીએ છીએ સિલેક્ટિવ બ્રીડિંગ, જેમાં પશુના સીધા લક્ષણો જોઈ અને પશુને આપણે પસંદ કરતા હોઈએ છીએ. એ લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. એનો વિકાસ દર કેવો છે, એની રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે, એની પ્રજનનની સફળતા કેવી છે, દૂધની ગુણવત્તા, દૂધની ઉપજ વગેરે એના ગુણધર્મ જોઈ અને આપણે પશુની પસંદગી કરતા હોઈએ છીએ. આવો ને આવો એક બીજો છે જેને કહેતા હોઈએ છીએ લાઇન બ્રીડિંગ, જે ઇન બ્રીડિંગનો જ એક પ્રકાર છે. એટલે એક જ પ્રકારના સમાન પશુઓ વચ્ચેનું પ્રજનન. ખાસ કિસ્સામાં આપણે આવા પ્રજનનનો ઉપયોગ ત્યારે કરતા હોઈએ છીએ જ્યારે કોઈ પશુના જે સારા ગુણધર્મ છે એ પ્રકારના ગુણધર્મો આપણે એક જનરેશનથી બીજી જનરેશન એટલે પેઢી દર પેઢી એને લઈ જવા માંગતા હોઈએ ત્યારે આવા પ્રકારના પ્રજનનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ એમાં કેટલીક મુશ્કેલી પણ રહેલી છે, સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે આવા પ્રકારના પ્રજનનથી ઇન બ્રીડિંગ ડિપ્રેશન આવતું હોય છે, જેનાથી એ પશુની પ્રજનન ક્ષમતા ઘટવી, એનો વૃદ્ધિ દરમાં સમસ્યા આવવી, એની રોગ પ્રતિકારક શક્તિ ઘટવી, આવા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. આવું જ એક જેને કહીએ છીએ પશુ સંવર્ધનમાં ક્રોસ બ્રીડિંગ. તો ક્રોસ બ્રીડિંગ પણ આપણને ધ્યાનમાં છે કે જ્યારે આપણા દેશની અંદર અનાજની સાથે સાથે દૂધ ઉત્પાદનની પણ અછત હતી, પર કેપિટા અવેલેબિલિટી જેને કહીએ છીએ પર કેપિટા અવેલેબિલિટી આપણે ત્યાં ઓછી હતી, એ સમયે જે આ ક્રોસ બ્રીડિંગ એટલે અલગ અલગ જાતિના પશુઓનું સંવર્ધન, આ ક્રોસ બ્રીડિંગ થકી જ આપણે ત્યાં વ્હાઇટ રિવોલ્યુશન લાવી શક્યા હતા, જેમાં સંતાનોમાં અલગ અલગ પ્રકારના પશુઓ વચ્ચે પ્રજનન કરવાથી એના પશુઓમાં હાઇબ્રિડ વાઇગર જેને કહીએ છીએ હિટ્રોસિસ, આવા પ્રકારના હિટ્રોસિસથી એ જે સંતતિ પેદા થતી હોય છે એ સંતતિનું ઉત્પાદન એના માતાના સરેરાશ ઉત્પાદન કરતાં પણ વધારે જોવા મળે છે. તો આવા પ્રકારનો લાભ આ ક્રોસ બ્રીડિંગથી મળતો હોય છે. અને એમાં જ એક જોડી શકાય એવો સંવર્ધનમાં મુદ્દો છે, એ છે કૃત્રિમ બિજદાનનો ઉપયોગ. તો એ પણ આપણે યાદ કરીએ તો 1950ની સાલથી આપણે ત્યાં કૃત્રિમ બિજદાન જેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહીએ છીએ એનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ગાય અને ભેંસોમાં મુખ્યત્વે પશુ સુધારણા માટે ખૂબ જ લાભદાયી છે. એમાં પણ જો જોવા જઈએ તો જો સારો નર પસંદ કરાય તો એ વર્ષમાં 10,000 જેટલા એના થકી આપણે ડોઝ ઉત્પાદન કરી શકીએ છીએ. આ જ ડોઝ થકી 1,000 જેટલી વાછરડીઓ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આવા પ્રકારનો લાભ આપણને મળી શકે છે. અને આવો નર પસંદગી માટે કેટલીક પદ્ધતિ પણ છે, અને એમાં અલગ અલગ પદ્ધતિમાંથી જે અત્યારે પ્રચલિત છે અને ઉપયોગમાં લેવાય છે એ છે એ સંતતિ પરીક્ષણના આધારે નર પશુની પસંદગી. તો આ સંતતિના આધારે જ્યારે નર પશુની પસંદગી કરીએ છીએ તો આવો પશુ, આવો નર એ એક પૂરા વિસ્તારને, એક જો સારો નર આપણને મળી જાય તો એ પૂરા એક વિસ્તારને સારા ફળદ્રુપ પશુ પોતાના વિસ્તારમાં પેદા કરવા માટે સક્ષમ હોય છે. તો આવા પ્રકારનું જેને પ્રોજની ટેસ્ટિંગ કહીએ છીએ, અત્યારે જોવા જઈએ તો આ જ પ્રોજની ટેસ્ટિંગ મહેસાણા ભેંસ માટે આપણે ત્યાં મહેસાણા ડેરી, બનાસ ડેરી આ બંનેની અંદર ચાલે છે. તો આવા પ્રકારના કાર્યક્રમ થકી આ પશુઓની સુધારણાના કાર્યક્રમ લેવાતા હોય છે. પરંતુ આ બધા જ પ્રકારની જે પરંપરાગત પદ્ધતિઓ છે આ દરેકની કેટલીક મર્યાદાઓ છે. જો મર્યાદા જોવા જઈએ તો અત્યારે તમે સામે ફોટોમાં જોઈ શકો છો કે પરંપરાગત પદ્ધતિઓથી જો પશુમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ જેને વૃદ્ધિ કહીએ છીએ કે વૃદ્ધિ દર કેવો છે, તો વૃદ્ધિ દર એકદમ સામાન્ય છે. આવા જ સામાન્ય વૃદ્ધિ દરના જો આપણે આ પરંપરાગત પદ્ધતિઓની સાથે સાથે, આ પદ્ધતિઓ છોડવા માટે ક્યાંય આપણે વાતો થતી નથી, આ પદ્ધતિઓની સાથે સાથે જો નવા આયામો ઉમેરવામાં આવે
તો જે પ્રકારે સફેદ કલરનો એરો દેખાય છે એ પ્રકારે વૃદ્ધિ દર આપણને ચોક્કસથી પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં જે પશુપાલક ખેડૂતોની આવક બમણી કરવાની વાત છે, આ ખેડૂતોની પશુપાલકોની આવક બમણી કરવામાં ચોક્કસથી આપણે સફળ થઈ શકીએ એમ છીએ. તો કેટલાક આયામો આપણી સમક્ષ હું ઓછા સમયની અંદર આપણી સામે એક ચર્ચા સ્વરૂપે મૂકવા જઈ રહ્યો છું, જેમાં એક છે સેક્સ સોર્ટિંગ, અન્ય આયામ છે જેને કહીએ છીએ ક્લોનિંગ, એક અન્ય આયામ પણ છે જે માર્કર આસિસ્ટેડ સિલેક્શન, અન્ય આયામ છે જીનોમિક સિલેક્શન, ત્યારબાદ ક્રિસ્પર કેસ 9 તકનીક અને હમણાંના સમયમાં વધુ પ્રચલિત એવું મશીન લર્નિંગ. આ તમામ પ્રકારના નવા આયામો આજે પશુ સંવર્ધનમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ આ અદ્યતન નવા આયામોમાં, જેને કહીએ છીએ સિમેન સેક્શન. તો આ સિમેન સેક્શનની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે ફ્લો સાયટ્રોમેટ્રીના ઉપયોગ થકી જે એક્સ અને વાય જે શુક્રાણુ છે, આ શુક્રાણુઓનું વિભાજન એટલે વર્ગીકરણ કરી અલગ કરી અને એના થકી 90% એક્યુરેસી સાથે 90%ની એક્યુરેસી સાથે આપણે વાછરડીનો પેદા કરી શકીએ છીએ. અત્યારના સમયમાં આપણને ધ્યાનમાં છે કે સરકાર માટે, પશુપાલકો માટે અને આજે નર વાછરડાનો ઉપયોગ ક્યાં કરવો એ ઘણી વખત આપણા માટે એક સમસ્યા સ્વરૂપે જોવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ બિદદાન કરીએ છીએ તો બિદદાનથી 50% વાછરડી, 50% એ નર આવવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ આ જે તકનીકની ઉપયોગ થકી આપણે 90% કરતાં પણ વધારે ચોકસાઈથી એક માદા વાછરડી લઈ શકીએ છીએ. અન્ય એક છે ક્લોનિંગ. તો આપણી પાસે માન લો કે કોઈ એવું પશુ છે જે પશુનું સારું એવું પ્રોડક્શન છે, એનું ઉત્પાદન સારું છે, પરંતુ એક જ પશુ એ પોતાના જીવન દરમિયાન કેટલા પશુ પેદા કરી શકે? 10, 12, 15. આગળ જતા એની ઉંમર થવાના કારણે એમાં કેટલીક મર્યાદાઓ આવતી હોય છે. પરંતુ જો આવામાં આપણે ક્લોનિંગ તકનીકને જોડીએ છીએ તો જે પશુ છે એ જ પશુની એક રેપ્લિકા તૈયાર કરવી, એ જ પ્રકારની રેપ્લિકા તૈયાર કરવી, અને આ રેપ્લિકા દ્વારા આ જ સારા પશુનું જનીન એ સંગ્રહણ કરી અને એનો ભવિષ્યમાં વધારે પ્રોધની, વધારે સંતતિ પેદા કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને અત્યારે યાદ કરીએ તો કરનાલ ખાતે આ તકનીકનો ઉપયોગ પણ થાય છે. હમણાં 2023ની સાલમાં જ આપણને ધ્યાનમાં છે કે ગંગા નામની ગીર, ત્યાં જ NDRI ખાતે ગંગા નામની ગીરમાંથી જ એની જ ક્લોનિંગ એ ત્યાં આગળ પેદા કરાઈ હતી. જે તકનીક અત્યારે બહુ મોટા પાયે ઉપયોગમાં નથી લેવામાં આવતી, પરંતુ આપણે ત્યાં આ તકનીક આજે ઉપયોગમાં તો છે જ. ત્યારબાદ જો વાત કરીએ કે જનીનકીય ક્ષેત્રે આની અંદર કેવા પ્રકારના આયામો જોડાયા છે, તો આ જનીનકીય ક્ષેત્રમાં સૌથી પહેલું માર્કર આસિસ્ટેડ સિલેક્શન, એટલે કેટલાક જનીનકીય લક્ષણોના આધારે એનું સિલેક્શન કરવું. પરંતુ અત્યારે માર્કર આસિસ્ટેડ સિલેક્શનથી પણ વિજ્ઞાન આગળ વધતા એ અત્યારે જીનોમિક યુગ તરફ આગળ વધ્યું છે. અને જીનોમિક યુગમાં પણ વાત કરીએ તો હોલ જીનોમ સિક્વન્સ અને જીનોમિક સિલેક્શન. તો જીનોમિક સિલેક્શનની અંદર અત્યારે આપણે ત્યાં NDDB આ ક્ષેત્રે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. અને જીનોમિક સિલેક્શન થકી પશુ પસંદગીની અંદર સારી એક્યુરેસી સાથે ઓછા સમયગાળાની અંદર પશુની પસંદગી થાય અને ખેડૂતોને આવું સારું પશુ મળે, આવા સારા નર મળે, એ માટેનો એ પ્રયત્ન કરી રહ્યું છે. આ તકનીકમાં પશુના પ્રોડક્શન એટલે કે જેના ઉત્પાદનના લક્ષણોની સાથે સાથે એના જનીનકીય લક્ષણો, આ બંને ગુણધર્મોના આધારે પશુની પસંદગી થતી હોય છે. હમણાં જ થોડા દિવસ પહેલા NDDB પોતાનો ભારત બોવાઇન જીનોમિક્સ કરી અને એક એનું ડોક્યુમેન્ટરી બહાર પાડી છે, જેમાં જોઈ શકાય છે કે એને જીનોમિક સિલેક્શનમાં ભારતમાં કરેલી કામગીરી, એમાં આપણી મહેસાણા ભેંસનો પણ ઉલ્લેખ છે, જેમાં જીનોમિક સિલેક્શન થકી એને
ટોપ 10 રેન્કિંગ સાયર્સ એટલે નર એનું એક રેન્કિંગ પણ મૂક્યું છે, જે આપની સમક્ષ એક અહીં ચિત્ર સ્વરૂપે રજૂ કર્યું છે. ત્યારબાદનો એક આયામ છે જેને કહીએ છીએ ક્રિસ્પર Cas9. તો આ એક જાતની જેને પરમાણુ કાતર, આ કાતર થકી એટલે આ ક્રિસ્પર Cas9 થકી જેને જીન એડિટિંગ ટેકનોલોજી કહીએ છીએ, એટલે જેમાં જીન મોડિફિકેશન્સ એટલે નવું જીન ઉમેરી પણ શકાય છે, અને જે કોઈ એવું જીન છે જે આપણા માટે અથવા એ પશુની ઉત્પાદકતા માટે એ હાનિ કરતા છે, એની રોગ શક્તિ માટે હાનિકારક છે, તો એનો નિકાલ પણ કરી શકીએ છીએ. તો અત્યારે જે જનીનકીય ક્ષેત્રે જે અભ્યાસ થઈ રહ્યો છે, અભ્યાસ થકી ઘણા બધા, માન લો કે ગરમીની અંદર પશુની હીટ રેઝિસ્ટન્સ ક્ષમતા વધારતા જનીનો, તો આવા પ્રકારના જનીનો આપણે ત્યાં આપણી દેશી જાતની ગાય હોય અથવા વિદેશી ગાય હોય, તો આવી વિદેશી ગાયોમાં પણ આવા પ્રકારના જનીનો નાખી અને જે દેશી ગાય છે એની સમકક્ષ એની પણ હીટ રેઝિસ્ટન્સ શક્તિ વધારવામાં આવા પ્રકારના જે તકનીક છે એ લાભદાયી બનતા હોય છે. આપણા જ જે પશુઓ છે, આ પશુઓમાં જે મર્યાદા આપે છે ઉત્પાદન પર છે, તો એમાં પણ આવા પ્રકારના જીન એડિટિંગ તકનીકનો લાભ મેળવી અને ઉત્પાદકતા, એની રોગ પ્રતિકારક શક્તિ વગેરેમાં આપણે વધારો કરી શકીએ છીએ. અને અત્યારના સમયમાં આપણને ધ્યાનમાં છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, આર્ટિફિશિયલ તકનીકનો જમાનો છે. એઆઈ આધારિત જે જમાનો છે, આ એઆઈના સમયમાં પશુપાલન ક્ષેત્રે પણ આપણા પશુપાલકો એમાં પીછેહટ કઈ રીતના કરી શકે. તો આજે આપણો પશુપાલક એ પોતાના પશુપાલનની અંદર એઆઈ તકનીકનો વધારે ને વધારે ઉપયોગ કરે, એ માટે પ્રિસિઝન લાઇવસ્ટોક ફાર્મિંગ, જેના માટે એક શબ્દ વપરાય છે, આ પ્રિસિઝન લાઇવસ્ટોક ફાર્મિંગનો પણ જો આપણે ઉપયોગ કરીએ તો પણ પશુનું ગરમીમાં આવવું, તો એના માટે પણ ઘણા બધા સેન્સરો આજે વિકસાવવામાં આવ્યા છે, જે સેન્સરો થકી આજે જ્યારે માણસ એ જ હીટ ડિટેક્શન માટે જાય છે અને માણસ હાજર હોય છે, નથી હોતો, જે સમસ્યા છે આજે હ્યુમન રિસોર્સની, એની જગ્યાએ જો આ ડેટા આધારિત કરવામાં આવે તો એક ચોકસાઈથી એનું હીટ ડિટેક્શન થાય છે. ત્યારબાદ એઆઈ અલ્ગોરિધમ થકી પણ આપણે એ પશુની હેલ્થ કેવી છે, એને દરરોજ પોતાની દિનચર્યાની અંદર કેટલો ખોરાક લીધો છે, આવા તમામ પાસાઓ પર ધ્યાન રાખી શકીએ છીએ. સાથે સાથે પશુની હેલ્થ, પશુનું મેનેજમેન્ટ, એના પ્રોડક્શન, આવા તમામ પાસાઓને આ અંતર્ગત પ્રિસિઝન લાઇવસ્ટોક ફાર્મિંગ થકી સાંકળી અને જે દૂધ ઉત્પાદનની અંદર બમણા કરવાની વાત છે, એની અંદર આપણે એક મોટો કૂદકો લગાવી શકીએ છીએ. તો આવા પ્રકારના જે નવા આયામો આજના સમયમાં ચાલી રહ્યા છે, આપણા પશુપાલક મિત્રો આ તમામ આયામોથી માહિતગાર બને, આ વિશે વિચારતા થાય અને આ જે તકનીક છે, આ તકનીકની અંદર પોતે પણ ક્યાંક ને ક્યાંક લાભ લેતા થાય, આવા પ્રકારનો વિષય એમની સામે મૂક્યો હોય. કેટલુંક તુલનાત્મક વિશ્લેષણ પણ મૂક્યું છે, જે આપણી પરંપરાગત અને જીનોમિક પ્રિસિઝન છે, એ બે વચ્ચે કેવા પ્રકારના ફરક રહે છે. તો પસંદગીનો આધાર આપણને ધ્યાનમાં છે કે સીધા દેખીતા લક્ષણના આધારે અહીંયા તો જનીન, એના જનીનિક ગુણધર્મ સાથે સાથે એના લક્ષણોના બંનેના આધારે થતો હોય છે. એક બાજુ લાભ કેટલો ઝડપી મળે છે, સિલેક્શન કેટલું ઝડપી કરી શકાય, તો સાદામાં 10 વર્ષ પણ લાગી શકે છે. જો આ પ્રોજની ટેસ્ટિંગ વગેરેમાં જઈએ તો 2 પેઢી વચ્ચેનો અંતરાળ અને અન્ય સમય એ બધાને સાંકળીએ તો 7 વર્ષ જેટલો સમય લાગતો હોય છે. જ્યારે અહીંયા જન્મ પહેલા પણ પશુની એનામાં કેવા પ્રકારના જનીનો છે દૂધ ઉત્પાદન માટેના, એનું પ્રિસિઝન એના જન્મ પહેલા પણ કરી શકીએ છીએ, એટલે કે ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ. ચોકસાઈની વાત કરીએ તો જટિલ લક્ષણો માટે અહીંયા ઓછી છે, જ્યારે અહીંયા જટિલ લક્ષણો માટે પણ સચોટાઈથી પ્રિસિઝન કરી શકીએ છીએ, એની એક્યુરેસી વધારે છે.
ખર્ચાળ સાદી તકનીક છે, એની અંદર ખર્ચો ઓછો છે, સામા પક્ષે પેલામાં ખર્ચો છે, પરંતુ લાંબા ગાળે જતા જ્યારે દૂધ ઉત્પાદનની અંદર વધારો થાય છે તો એ ખર્ચ પણ ક્યાંક ને ક્યાંક સરભર થઈ શકે છે. તો આવા પ્રકારની તકનીકોનો વિષય આપણી સમક્ષ છેલ્લે હું 2-3 મુદ્દાઓની ચર્ચા કરી અને મારા વિષયને અહીંયા સમાપન તરફ લઈ જઈશ. આપણે ત્યાં અત્યારે પણ જે વારસાગત જે તકનીકો છે, જે ચાલી આવી છે, પરંપરાગત છે, એનો ઉપયોગ કરીએ છીએ. એમાં જે કંઈ પણ આપણી લેક્યુના જેને કહી શકાય છે એ છે કે આપણે ત્યાં પશુઓના જે રેકોર્ડની જાળવણી થવી જોઈએ, રેકોર્ડની જાળવણીમાં ક્યાંક ને ક્યાંક એક મોટી ગેપ છે, જેના લીધે કોઈ પણ પશુની એની પેડિગ્રી જાણવી, એ પશુનું એને ટ્રેકિંગ કરવું વગેરે શક્ય બનતું નથી. સામા પક્ષે આ એઆઈ તકનીક અત્યારના જે સોફ્ટવેર છે, ભારત પશુધન છે, ટેગિંગનું જે ચાલે છે, આ ટેગિંગ થકી ભારત પશુધનની અંદર જ્યારે પશુનું એના રેકોર્ડની નિભાવણી થાય છે, જો પશુપાલકો આવા બધામાં સહયોગ આપે છે ત્યારે એની એક્યુરેસી વધે છે અને એમાંથી જે પશુ પસંદગી થાય છે, પસંદગી એ પૂરા જિલ્લા, પૂરા એક વિસ્તારના પશુપાલકોને એનો લાભ મળતો હોય તો પશુપાલકો આ તમામ નવા આયામો માટે પોતે માહિતગાર બને અને આની અંદર ક્યાંક ને ક્યાંક પોતાનું યોગદાન આપે, એવા પ્રકારના આશયથી એમની સમક્ષ આજનો આ વિષય મૂકેલ હતો. આટલો વિષય હું કહી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબ. જી. વધુમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા રજૂ કરી શકે છે. આપણી સાથે ડોક્ટર સાહેબ આપને એનો જવાબ આપશે. મારો એક પ્રશ્ન હતો. હું બારિયા ગામથી બોલું છું, ઉજલ સર. હલો, મારો અવાજ સંભળાય છે સર? જી, આપનો અવાજ આવે છે. હા, હું બારિયા ગામથી ઉજલ સર બોલું છું. મારી પાસે 14 HF ની ગાયો છે. સવારે 110 લીટર, સાંજે 110 લીટર. મારે દેશી ગાયો લાવી છે, પણ એ દેશી ગાયોના સંવર્ધન માટે એના માટે કેવી રીતે પ્રયાસ કરી શકાય અને એના માટે શું ખાદ્ય આપી શકાય કે જે HF ના લેવલમાં આવી શકાય, એવો મારો ભવિષ્યનો પ્લાન છે. કેમ કે દેશી ગાય એ આપણી પોતાની છે, તો એના માટે શું કરી શકાય વધારે? જી, ખૂબ આપનો સારો પ્રશ્ન. આપણા આમ તો આપણી સરકાર પણ, યુનિવર્સિટી પણ એ દિશામાં કાર્યરત છે કે આપણા પોતાના વિસ્તારના પશુઓ એ આપણા પશુપાલકોના ખેતરે વધુ ને વધુ પહોંચે અને આપણા પશુઓનું સંરક્ષણ, એમનું સંવર્ધન થાય એ માટે સતત પ્રયત્નરત છીએ. હવે આપણે અત્યારે 110 જેટલા પશુઓ આપણી પાસે છે, તો એકદમથી એક જ દિવસે, એક જ વર્ષમાં શક્ય નહીં થાય કે આ તમામ પશુઓનો આપણે નિકાલ કરી શકીએ. તો સામા પક્ષે આપણે એવું કરી શકીએ કે આપનું જે હળ છે અત્યારે, એ હળની સાથે સાથે એક પેરેલર 5 પશુઓ, 10 પશુઓથી એક શરૂઆત કરો. આપનો વિસ્તાર કયો કયો? કાઠિયાવાડ છે? ના, બારિયા, દેવકરના મુવાડા, ઉત્કંઠેશ્વર મહાદેવ, તાલુકો દહેગામ. ઓકે, દહેગામ છે. તો આપણા પોતાના વિસ્તારમાં જે દહેગામ વિસ્તાર છે, આ દહેગામ વિસ્તારની અંદર આપ અમદાવાદથી નજીકનો વિસ્તાર છે, તો ત્યાં આગળ આપ ગીર પણ રાખી શકો છો, આપ કાંકરેજ ઓલાદ પણ રાખી શકો છો, જો ગાય રાખવા માંગતા હો તો. બરાબર. અને આવા પ્રકારના 5-10 પશુઓથી એક શરૂઆત કરીએ. આ 5-10 પશુઓથી શરૂઆત કરી અને એ પશુઓને, પરંતુ જે શરૂઆત કરીએ છીએ એમાં પશુ પસંદગી, સારા પશુઓ પસંદ કરવા પડશે. આ જ સારા પશુઓનું પોતાના ખેતરે સારી માવજત, સારું સંવર્ધન એમ, અને આ જ 10 પશુઓથી આપ ધીરે 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 આગળ વધશો તો મને લાગે છે કે ધીરે ધીરે આપ એક જ દિવસે ન રિમૂવ કરતા ધીરે ધીરે આપણા હળને આપ રિપ્લેસ કરી શકો છો. એટલે મારી તમને એક જ પ્રશ્ન, છેલ્લી વિનંતી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી મને દેશી ગાયનું તો
તો મને પ્લાન હતો જ, પણ એના માટે ટેકનિકલી નોલેજ અને જે સોર્સિસ જે ઊભા થવા જોઈએ એને સાચવવા માટે એ થોડી વધારે તકલીફ પડતી હતી અને બીક લાગતી હતી. એટલા માટે જ મેં પ્રયત્ન નતો કર્યો. પણ આજે તમારું મેં આ લેક્ચર જોયું, એનાથી મેં જે સ્લાઇડો છે એના મેં સ્ક્રીનશોટ લીધા છે, એના ઉપરથી પણ મને કંઈક ઘણું સમજવા મળશે અને હું એની અંદર પણ રિસર્ચ કરીને કરીશ કે ના, મારે વધારે પણ પોતાની જે દેશી ગાયો માટે છે એના માટે પણ પ્રયત્ન કરવો છે. આપે જે જ્ઞાન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જે પણ ડોક્ટર સાહેબ અને જે પણ નિયામક શ્રી હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર કે મને હજુ અડધો કલાક પહેલા જ હું અહીંયા બેઠેલો હતો ઓનલાઈન અને મેં વાંચ્યું અને લગભગ 2:45 વાગે જ અને મેં ઓન ધ સ્પોટ જ પીસી ચાલુ કરીને મને મોકો મળ્યો. એટલે નસીબ હશે કે ના, મને જે જોઈતું હતું એ આજે મળી ગયું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ઉજ્જવલભાઈ, અમે તમને અહીંયા પણ આવકારીએ છીએ. આપણે અહીંની દાંતીવાડા વેટનરી કોલેજ ખાતે પણ પશુ સંશોધન કેન્દ્ર ખાતે આપણી દેશી જાતની હા 500 કરતા પણ વધારે ગાયો છે. હા આવી દુધાળ ગાયો અહીં આપ રૂબરૂ આવી એમની માવજત હા એ વગેરે નિહાળો અને અમે તમામ પ્રકારની તમને આની અંદર તમામ પ્રકારની મદદ કરવા માટે બાંયધરી પણ આપીએ છીએ. હા, જી થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જગદીશભાઈ. ડૉક્ટર જગદીશભાઈ એ આપણને જે ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માહિતી આપી તે બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું સાહેબ આપનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં આ પ્રકારના વિષય અને આના વિશે કંઈ પણ વધારે માહિતી જોઈએ અને કોઈ પણ પશુપાલકને ગમે ત્યારે કોઈ પ્રશ્ન થાય તો તમે આ પ્રકારના પ્રશ્નો અમને અને સાથે જગદીશભાઈને પણ જણાવી શકો. અમારી એના માટે તમે અમારી જે કચેરી છે પશુ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રેણી કચેરી સેક્ટર 30 કેમ્પસ ગાંધીનગર ખાતે તમે ટપાલ પોસ્ટ કે ઈમેલ દ્વારા પણ અમારો સંપર્ક કરી શકો છો. આપનો દિવસ શુભ રહે. અહીંયા કાર્યક્રમને આપણે અંતિમ જાહેર કરીએ છીએ. આભાર. જી.